રામ રામ ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું ટ્રેક્ટરની અંદર આપણે જે કલ્ટી વાપરીએ છીએ એના વિશે। તો આ ગોલાઈવાળી કલ્ટી છે અને આની ગોલાઈ લગભગ 1 ફૂટ આસપાસની 1 થી 1.25 ફૂટ જેટલી હોય છે અને એક દાઢાનો પાછળના દાઢાનો વજન 30 કિલો છે અને આગળના 22 થી 23 કિલોનો વજન છે અને કલ્ટીનો કુલ વજન 250 કિલો આસપાસનો થાય છે અને આને 35ના ટ્રેક્ટરમાં પણ આપણે આસાનીથી ચલાવી શકીએ અને આ કોઈ પ્રકારનો લોડ નથી આપતી અને હાંકવામાં સુતરાઈ પણ એકદમ સારી છે અને આની કિંમત છે લગભગ 36,000 આસપાસ અને આને આટ ખેતરમાં પણ સારી એવી ચલાવી શકાય છે અને હમણાં તમને ચલાવીને પણ બતાવીએ ચલાવવામાં કેવી ચાલે છે। તો તમે જોઈ શકો છો કે આ બીજી વાર હાંકીએ છે એટલે પૂરેપૂરી ફાવ કરે છે અને કોસ્ટ પર ડૂબતી જાય છે અને આને 35ના ટ્રેક્ટરમાં પણ કોઈ વાંધો નથી આવતો ચલાવવામાં અને ટ્રેક્ટર એવરેજ પણ નથી આમાં કાપતું અને ત્રીજા લોમાં પણ એટલો ફાવ કરે તો પણ ટ્રેક્ટર આસાનીથી એને ખેંચી લે છે। લગભગ 1300 RPM ઉપર ટ્રેક્ટર ચલાવીએ, 1300 RPM ઉપર લોના ત્રીજામાં એટલી ફાવ કરે તો એ ટ્રેક્ટર ઉપર કંઈ એટલો બધો લોડ નથી આવતો અને આસાનીથી ખેંચી શકે। તો આ દાંતી ખરેખર ઉપયોગી છે અને અમારે પોરબંદરમાં બનાવે છે તો લેવા લાયક છે એમ।